યુવાનોમાં બેરોજગારી મુદ્દે યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કચ્છની ધરતી પરથી આગામી 28મીએ મુન્દ્રા ખાતેથી થશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ઉદયભાનુ ચીફ દ્વારા નોકરી દો નશા નહીં રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવશે। ત્યારે કચ્છની ધરતી પરથી આ અભિયાનનો પ્રારંભ યુવા રાષ્ટ્રીય પ્રમુખની ઉપસ્થિતિમાં થશે તેવું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું। પત્રકાર પરિષદે સંબોધતા હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કચ્છ ગુજરાતમાં યુવાનો અનેક સમસ્યાઓમાં ઘેરાયેલા છે। આજની યુવા પેઢીને નોકરી મળતી નથી, પણ યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે। વર્ષ 2014માં વડાપ્રધાને 2 કરોડ બેરોજગારોને રોજગારીનું વચન આપ્યું હતું, પરંતુ કચ્છ જિલ્લામાં જ હાલે 2 લાખથી વધુ યુવાનો બેરોજગારના ખપ્પરમાં સપડાયેલા છે। કચ્છ ગુજરાતમાંથી 50,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે। ઉડતા પંજાબ જેમ હવે ઉડતા કચ્છ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા નોકરી દો નશા નહીં અભિયાન ચલાવવામાં આવશે। આ અભિયાનની શરૂઆત કચ્છના મુન્દ્રાથી કરી કોંગ્રેસ દેશભરના યુવાનોને અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરશે। આ તકે તેમણે કેન્દ્ર સરકાર અને અદાણી પર આકરા પ્રહારો કરી કચ્છ સહિત દેશભરના યુવાનોનું અહિત કર્યાનો આક્ષેપ કર્યો હતો। યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્છ ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। ऑल इंडिया नवनियुक्त प्रमुख राष्ट्रीय प्रमुख उदयभानु चीफजी एमनी नियुक्ति थई ए पछी सौ प्रथम प्रोग्राम अने सौ प्रथम केम्पेन नौकरी दो नशा नहीं की शुरुआत कच्छनी धरती उपरथी मुंद्रा खाते 28 तारीखे सवारमां 11 वागे महासम्मेलनना माध्यमथी समग्र हिंदुस्तान में लॉन्चिंग थवानुं छे। त्यारे राष्ट्रीय प्रमुख ज्यारे कच्छनी धरती पर आवाना है तो खास करीने युवानोने रोजगारी मळे अने जे नशा अने जे ड्रग्स खाली कच्छनी अंदरथी 50,000 करोड़ रुपया उपरनु जो ड्रग्स छेल्ला घणा समयनी अंदरथी पकड़ानुं होय तो सरकारने चिंता युवानोनी नथी। सरकारने तपास करवानी चिंता नथी कि आ ड्रग्स क्यांथी आवे छे, क्यां जाय छे। अने स्थानिक युवानोनी अंदर हूँ आपने आंकड़ो आपू तो कच्छनी अंदर मात्र 2022 आंकड़ा मुजब सरकारी आंकड़ा मुजब 95,246 लोग रजिस्टर बेरोजगार। जो आनो साचो सर्वे करवामां आवे तो टील टुडे 2 लाखथी वधु युवानो आ कच्छनी धरती पर बेरोजगार युवानो अने समग्र गुजरातनी अंदर सारामां सारा उद्योग आज जो कच्छनी अंदर होय अने छतां पण जो युवानो स्थानिक युवानोने जो रोजगारी न मळती होय तो आ फेल्योर जे रह्युं सरकारनुं फेल्योर छे। सरकारे आ कच्छना युवानोने रोजगार आपवानी बांहेधरी आपवी जोईए। देशना पहाड़ी राज्यों में थई रहेली हिमवर्षानी असर तळे कच्छमां ठंडीनो माहोल जामतो जोवा मळी रह्यो छे। साथे धरतीपुत्रोए नखत्राणा विस्तारमां शियाळु वावेतરના श्री गणेश करी दीधा छे। नखत्राणा पंथकना धरतीपुત્રો સાથે મુલાકાત કરતા જાણવા મળ્યું કે ઠંડીના આગમન સાથે શિયાળુ વાવેતર માટે અનુકૂળ વાતાવરણ થઈ રહ્યું છે। ત્યારે આગામી 15 થી 20 દિવસ જોરદાર વાવેતર થશે। ખેડૂતોના જણાવ્યા મુજબ પંથકમાં ધીંગી મેઘમહેરથી તમામ મોટા ડેમો પાલર પાણીથી હિલોડા લઈ રહ્યા છે। ત્યારે આ પાવરપટ્ટીમાં એરંડાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। બીજા નંબરે રાયડો મેદાન મારી જશે, જ્યારે ત્રીજા નંબરે ઘઉંનું વાવેતર થશે। જીરું, અળસી, ધાણા સહિતના વાવેતર છે। ઘઉંનું વાવેતર રવાપર, નેત્રા, બાંડિયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં છે। નખત્રાણા તાલુકામાં સરેરાશ ઘઉંના વાવેતર થયા છે। ખેડૂત પશુપાલક વર્ગને ચારાની લાલચ હોવાથી ઘઉંના વાવેતર વધશે તેવું લાગે છે। અલબત્ત ઘઉંમાં સારા બિયારણની અછત છે તેવું પણ ખેડૂત જણાવે છે। સારા બિયારણો માર્કેટમાં પણ મળતા નથી। ઘઉં સિવાય અન્ય પાકો ઈસબગુલ તથા જીરું, લખપત, નલિયા વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયા છે। તાલુકામાં ખાતર વેચતી નાની મોટી 18 મંડળીઓ છે। તમામ ખાતર વિહોણી છે। સમગ્ર જિલ્લાની જેમ નખત્રાણામાં પણ ખાતરની તીવ્ર તંગી ઊભી થઈ રહી છે। હાલે ઠંડીની મોસમ અનુકૂળ હોતા નખત્રાણા પંથકના ખેતીવાડીમાં ખેડૂતો જોતરાતા જોવા મળ્યા છે। કચ્છ જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતના પગલે વાતાવરણીય વિષમતા યથાવત રહી છે। મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી બાદ દિવસભર વાતાવરણ ગરમ હુંફાળું બની રહે છે। આજે અબડાસા પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો હતો, જ્યારે ભુજ અને પૂર્વ કચ્છમાં ન્યૂનતમ તાપમાનમાં નહિવત તફાવત જોવા મળ્યો હતો। નલિયા આજે 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી શીત મથક બન્યું હતું। જિલ્લા મથક ભુજ 32 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ બાદ રાજ્યનું બીજું ગરમ શહેર બન્યું હતું। ભુજમાં લઘુત્તમ તાપમાન 16.7 અને કંડલામાં 18 ડિગ્રી નોંધાયું હતું। આ વર્ષે ઠંડીની સિઝનની શરૂઆતમાં જ ઠંડીની પકડ ઢીલી જોવા મળી રહી છે।
નવેમ્બર માસના અંતિમ સપ્તાહ સુધી શિયાળાની જમાવટ થઈ નથી. ગઈકાલે સાંજથી અબડાસા પંથકમાં ઠાર વધ્યો હતો. આજે સવારે પણ વાતાવરણ ઠંડુ રહેતા લોકોને ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો. વાતાવરણીય વિષમતાના કારણે કચ્છવાસીઓને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માધાપર ખાતે મહાવીરનગર સોસાયટીમાં રાધાકૃષ્ણનું મંદિર નિર્માણ થવાનું છે, જે અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથાનું રસપાન કરાવતા ભક્તિ વેદાંત વન ગોસ્વામી મહારાજે કૃષ્ણ પ્રસંગો અને તેની બાળ લીલાઓનું વર્ણન કર્યું હતું, જેને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. દરેક પરિવારોએ ઘરમાં આનંદનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ. દરરોજ સવારે ઘરમાં પૂજાપાઠનો નિયમ અંકિત રાખવો જોઈએ. કથામાં શનિવારે ભક્ત પ્રહલાદની ભક્તિના અતૂટ વિશ્વાસ, ભગવાન પ્રત્યેનો ભાવ અને વિષ્ણુ ભગવાન નરસિંહ અવતારના પ્રાગટ્યનું વર્ણન કરાયું હતું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રવિવારે કથામાં રાધાજીનો નિષ્કામ ભક્તિ ભાવ ભર્યું પ્રેમનું વર્ણન કરાયું હતું. રાધાજીનો કૃષ્ણ પ્રેમ આજે પણ લોકો યાદ કરે છે. કથા શ્રવણ માટે સ્થાનિક ભક્તો અને સંસ્થા સાથે જોડાયેલા અમેરિકા, કેલિફોર્નિયા, રશિયા, યુરોપથી ભક્તો અહીં પધાર્યા છે. ગોવિંદ ઘોડિયા મઠ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિરનું પણ નિર્માણ કરવાના છે. કથાનો લાભ લેવા આસપાસની સોસાયટીઓના ભક્તો જોડાય છે. કચ્છ સમૃદ્ધ ભાતીગળ વારસો, પરંપરા અને વૈવિધ્યતા માટે પ્રસિદ્ધ છે. કચ્છ હાલમાં એક અનોખા રાષ્ટ્રીય કાર્યક્રમ માટે મંચ બન્યું છે. 5 દિવસના વિકલ્પ સંગમનું આયોજન કચ્છમાં કરવામાં આવ્યું છે, જે સમુદાયના વિકાસ માટે સર્જનાત્મક વિકલ્પોને પ્રોત્સાહન આપવાનું ધ્યેય ધરાવે છે. કુકમા નજીક ખમીર ખાતે આ આયોજનમાં દેશના 20 રાજ્યોના 90 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં કચ્છના 40 પ્રતિનિધિઓ પણ સામેલ છે. કચ્છની 15 સ્વૈચ્છિક સંસ્થાઓએ સંગમમાં આયોજનમાં યજમાન પદની ભૂમિકા ભજવી છે. રવિવારે ખમીર સંસ્થાના પરિસર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પુણેની કલ્પવૃક્ષ સંસ્થાના શ્રુતિબેન બાજપાઈ અને આશિષ કોઠારીએ પત્રકારોને આ કાર્યક્રમના ઉદ્દેશ્ય અને સિદ્ધાંતો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પર્યાવરણીય સંકલિતતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પરંપરાગત જ્ઞાન સાથે લોકતાંત્રિક અભિગમ વિકલ્પ સંગમના પાયાના સ્તંભો છે. કચ્છ વિવિધ ક્ષેત્રોમાં વિકલ્પોની ભાતીગળ ભૂમિકા ભજવે છે. સહજીવનના રમેશ ભાટીએ જણાવ્યું હતું કે ખમીર, કસબ અને સૃજન જેવી સંસ્થાઓ દ્વારા કારીગરી અને હસ્તકળાના પુનરુત્થાન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. અન્ય સંસ્થાઓ જેમ કે સેતુ અભિયાન, સાત્વિક અને હુનર શાળાએ અન્ય અનેક ક્ષેત્રોમાં પ્રગતિશીલ કામ કર્યું છે, જેમાં પાણીના સંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને પાયાવિહોણા સમુદાયના વિસ્તારોમાં વિકાસ લાવવા માટેના ઉપાયો જેવા વિષયોનો સમાવેશ થાય છે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળે અને ચરિયાણ અને જંગલનું નિકંદન અટકાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હોમ સિંધ સિટીના જયભાઈ અંજારિયાએ માહિતી આપતા કહ્યું હતું કે શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને સંવાદ સાધીને તેઓના જીવનમાનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરાયો છે. આ સંગમ દ્વારા કચ્છના ઉદાહરણો દેશભરમાં રોલ મોડલ તરીકે રજૂ થાય અને અન્ય વિસ્તારોમાં પણ અમલ થાય તેવો આશાવાદ છે. સંગમના ઘોષણાપત્રમાં સમૂહ વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રાધાન્ય આપીને ભારતીય સમાજને નવું દિશા નિર્દેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમથી માત્ર કચ્છ માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે નવી દિશા આપનારા વિચાર પ્રાપ્ત થશે. જે લોકોએ કચ્છના પર્યાવરણ અને સંસ્કૃતિમાંથી પ્રેરણા મેળવી છે, તેઓએ આ રાષ્ટ્રીય મંચ પરથી કશુંક નવું શીખવાની અને શીખવવાની તક મેળવી છે, તેવી લાગણી પત્રકાર પરિષદમાં વ્યક્ત કરવામાં આવી હતી. विकल्प संगम प्रक्रिया 2014 में शुरू हुई और प्रक्रिया की सोच ये है कि कैसे हम भारत भर में जो विकल्प हैं, जहाँ पे समुदाय खुद से अपने आप समस्याओं का, जैसे जलवायु परिवर्तन हुआ या आजीविका की समस्याएं हुई, उनका समाधान ढूंढने का, उनका ऑल्टरनेटिव विकल्प ढूंढने की कोशिश कर रहे हैं और उसके साथ साथ रचनात्मक काम भी कर रहे हैं. तो विकल्प संगम की प्रक्रिया इन सारे समुदाय, इनिशिएटिव्स, कम्युनिटीज को साथ में लाने की कोशिश करती है. एक नेटवर्क है, एक प्रक्रिया है जिसमें करीबन 95 संस्थाएं, नेटवर्क्स, कम्युनिटीज जुड़े हुए हैं. तो पिछले 4-5 दिनों से हम विकल्प संगम प्रक्रिया की 10वीं सालगिरह का सेलिब्रेशन कर रहे थे और ये भी देखने की कोशिश कर रहे थे कि संगम प्रक्रिया में क्या क्या हुआ है और आने वाले समय में और क्या होना चाहिए. લાસ્ટ 3-4 દિવસમાં લગભગ 120-130 લોકો હતા, એમાંથી લગભગ 90 લોકો બહારથી હતા અને 30-40 લોકો અહીંયા કચ્છના હતા. તો મુખ્ય ચર્ચાઓમાં એ વાત નીકળી કે અમે લોકો જે જાતના સમાધાન, સોલ્યુશન્સ કાઢીએ છીએ દેશભરમાં, એને એકસાથ કઈ રીતે લાવવાનું, એમાં લોકશાહી લોકતંત્રનું જે છે, લોકોની પોતાની અવાજ કઈ રીતે જે છે ડિસિઝન મેકિંગમાં, સ્વશાસનમાં આગળ વધી શકે. પછી એ કે જે અમારા સંસાધન છે, જે પ્રાકૃતિક સંસાધન છે, પ્રકૃતિને પણ બચાવવાનું, પર્યાવરણને પણ બચાવવાનું, પણ
પણ એની સાથે અમારો એક સામૂહિક કંટ્રોલ હોય છે, જંગલનો સામૂહિક કંટ્રોલ, ઘાસચારાનો સામૂહિક કંટ્રોલ. તો એ કમ્યુનિટીના લેવલ પર અમે જે છે આપણી પોતાની આજીવિકા કઈ રીતે વધારી શકીએ. ત્રીજું હોય કે આજીવિકાનો બહુ મોટો સંકટ છે, અનએમ્પ્લોયમેન્ટનો બહુ મોટો સંકટ છે. તો એમાં આપણે જે પારંપરિક ગતિવિધિઓ છે, એમાં ખેતી હોય, પશુપાલન હોય, એ બધું હોય, એની સાથે કોઈ નવી ચીજો પણ કમ્યુનિટી પોતે જે છે ટુરિઝમ કઈ રીતે ચલાવી શકે, કમ્યુનિટી પોતે નાનું મેન્યુફેક્ચરિંગ આપણા ગામડામાં કઈ રીતે કરી શકે, નાના શહેરોમાં કઈ રીતે કરી શકે. એટલે લાઇવલીહુડનો જે ક્રાઇસિસ છે એમાં પણથી આપણે ઉભરી શકીએ. તો આ ચારો ચીજો જે છે, લોકતંત્ર, આજીવિકા, પ્રકૃતિને, પર્યાવરણને બચાવવાનું, એ બધું સાથે મળીને જે લોકો કરી શકે છે એ વધારે વ્યાપક કઈ રીતે, અને બધું મળીને સરકારને અમે કહીએ કે કઈ જાતની પોલિસીઝ, કઈ જાતના બદલાવ લાવવા જોઈએ નીતિઓમાં અને પ્રોગ્રામ્સમાં, એટલે આ બધું વધારે વ્યાપક થઈ શકે. વિકલ્પ સંગમની જે 10મી વર્ષગાંઠ હતી એના ઉજવણી અને એક રાષ્ટ્રીય સ્તરનો વિકલ્પ સંગમ યોજવા માટે આપણે એમને આમંત્રણ આપ્યું હતું અને એ બધા લોકો, લગભગ 90 લોકો બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને કચ્છના પણ આપણે 12 સંસ્થાઓ મળીને યજમાનપદ કર્યું. અને જે છેલ્લા 3 દિવસમાંથી મંથન થયું તો ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ તો નીકળ્યા છે, પણ કચ્છના સ્થાનિક મુદ્દાઓ પણ નીકળ્યા, જેમાં ખાસ કરીને કચ્છનું જે પર્યાવરણ છે એ અતિ સંવેદનશીલ અને એક પ્રકારનું વિષમ આબોહવા, ઓછો વરસાદ, આ પ્રકારનું હવામાન છે. અને અહીંયા જંગલો છે, અહીંયા રણ છે, ડુંગર છે. તો કચ્છનું પર્યાવરણ કેમ સચવાય, સમુદાયની ભાગીદારીથી સૌથી મહત્વનો મુદ્દો હતો. કારણ કે અગર આપણે પર્યાવરણને નહીં સાચવીએ તો પર્યાવરણ સાથે સુસંગત જેટલા પણ વ્યવસાયો છે, માછીમારી છે, પશુપાલન છે, કૃષિ છે, કે જંગલ ઉપર નિર્ભર લોકો છે, એ ધીમે ધીમે ખતમ થતા જશે. તો પર્યાવરણની સાચવણી એક સૌથી મોટો મુદ્દો નીકળ્યો. સાથે સાથે કચ્છમાં જે સજીવ ખેતી અને વરસાદ આધારિત ખેતી છે એને કેમ વધારે આપણે પ્રમોશન આપીએ, દેશી જે પશુ ઓલાદો છે, દેશી બ્રીડ છે, એને આપણે પ્રમોશન આપીએ, એના ઉપર પણ અગત્યની વાત નીકળી છે. આ વખતે પશુધનની ગણતરીમાં માલધારીઓના પશુની પણ ગણતરી થઈ રહી છે. ખાસ કરીને કચ્છની જે કળાઓ છે એ કળાઓને આપણે કેવી રીતના વધારે વિકસાવી શકીએ, એનો સંગ્રહ કરી શકીએ અને એને વધારે માર્કેટ સુધી પહોંચાડી શકીએ લોકોની ભાગીદારીથી, સ્થાનિક કારીગરોના ભાગીદારીથી, એના ઉપર પણ ઘણી એવી ચર્ચા થઈ છે. આરોગ્યની પણ ચર્ચા થઈ અને એમાં ખાસ કરીને બહેનો અને બાળકોનું આરોગ્ય, એના ઉપર પણ ચર્ચા થઈ છે. કારણ કે ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ કેમ વિસ્તરે અને ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જે આરોગ્યની જરૂરિયાતો છે, કુપોષણ છે, આવી બાબતોમાં આપણે કેમ કામ કરી શકીએ સાથે મળીને, એના ઉપર પણ કામ થયું છે. જેમ કે ભુજમાં હોમ્સ ઇન ધ સિટી, જે શહેરમાં વસતા જે લોકો છે ને એમાં ખાસ કરીને સ્લમ એટલે કે નબળા વિસ્તારોમાં રહેતા લોકો, એના સારા ઘર બને, એ લોકોને સારું શિક્ષણ મળે, એ લોકોને રોજગારી મળે, એના ઉપર પણ ચર્ચા થઈ છે. અને ખાસ કરીને ગવર્નન્સના ક્ષેત્રમાં જે પંચાયતનું ગવર્નન્સ છે તો એમાં મહિલાઓની ભાગીદારી વધે, બાલિકાઓની, બાળકોની ભાગીદારી પણ વધે અને એ જે પંચાયત ક્ષેત્રે સહભાગીતા આવે, બધા સમુદાયોને એક પ્રકારનું એની અંદર એક સમાન ક્ષમતા મળે અને સત્તા મળે, એ પ્રકારની પણ ચર્ચાઓ થઈ છે. એક બે ઉદાહરણ ખાસ લઈએ કે પર્યાવરણના ક્ષેત્રમાં જે ચેરિયાઓ કપાય છે આપણે ઉદ્યોગીકરણ માટે કે નમકના ઇન્ડસ્ટ્રી માટે, અને ખારાઈ ઊંટ જેવા જે પશુઓ છે એ ઓછા થઈ રહ્યા છે, તો ચેરિયાનું નિકંદન ન થાય અને ચેરિયાનું સંરક્ષણ થાય, એ પણ એક બહુ મોટી વાત છે. પાણીના ક્ષેત્રની તમને વાત કરું તો કચ્છમાં આપણે પહેલા વિકેન્દ્રિત વ્યવસ્થા હતી, દરેક ગામમાં પોતાના પાણીની વ્યવસ્થા હતી અને એરિડેન કોમ્યુનિટી સંસ્થા આના ઉપર જ કામ કરે છે કે અલગ અલગ પ્રકારનું એક્વિફર છે, એક્વિફર મતલબ પથ્થર, કે સાતપાણ છે, કે કાળમીંડ છે, કે પીળો પથ્થર છે, તો કયા પથ્થરમાં પાણી સચવાઈ શકે એને ધ્યાનમાં રાખીને કચ્છમાં વિકેન્દ્રિત પીવાના પાણીની વ્યવસ્થા કેમ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ, એના ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. ખાસ કરીને જે એનર્જી, આપણે કચ્છમાં એક દિવસ આપણે બહારથી વીજળી મંગાવતા હતા, પણ આજે આપણે વીજળી આપણે પોતે ઉત્પન્ન કરી છે ને બીજા રાજ્યોને, બીજા જિલ્લાઓને પણ આપીએ છીએ. પણ એમાં જોવાનું એ છે કે એ રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાને ઉત્પન્ન કરવા માટે ક્યાંક આપણે આપણા કુદરતી સંસાધનો છે, કુદરતી સંસાધનો, આપણા જંગલો, આપણા ચરિયાણો, આપણા ઘાસિયા મેદાનો, એનું નિકંદન ન નીકળી જાય એ જોવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારે ઘણા બધા ખાસ કરીને ગ્રામીણ સમુદાયો, નાના પશુપાલકો, માલધારીઓ, નાના ખેડૂતો, એ બહુ મોટા પાયા ઉપર કચ્છમાં એ સમસ્યા વકરી રહી છે કે બહુ મોટા પાયા ઉપરનું પવનચક્કીઓ, બહુ મોટા પાયા ઉપરના સોલાર એનર્જી, પક્ષીઓ મરે છે, જંગલી પ્રાણીઓ મરે છે, તો નુકસાન ન થાય, જીવ હત્યા ન થાય અને આપણે વિકેન્દ્રિત ધોરણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ, એને પ્રમોશન કરવાની બહુ જરૂર છે. વૈકલ્પિક જરૂર ઉત્પન્ન થાય, આપણે એનું ઉત્પાદન કરીએ સારા પાયા ઉપર, પણ જંગલને, પર્યાવરણને અને અહીંયાના લોકોના અધિકારોનું નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને
એના ઉપર પણ બહુ સારી ચર્ચા થઈ છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.